જે ઓલા હલકટ વિચારવાળા રહી ને, હલકટ છેલ્લી ક્વોલિટીના, એવો ન કહું કે ભાઈ અમીર બારાડી લગીને તમારો વાંધો નહીં, બાકી તમે જે બેન લગીને પહોંચ્યા છો ને ભાઈ, એ રહેવા જ. કેમ કે તમને ભાઈ કહેવાનું કારણ એ છે કે એવા અમારામાં સંસ્કાર છે, અમે તુકારે નથી બોલતા. એવું નથી કહેતો બધા હરખા હોય, પાંચે આંગળી હરખી હોય, એવું નથી કહેતો. એ હમણાં એ આપણે જોયું છે કે ઘણા એ હોતને એવું ખરાબે બોલે હે મારા સમાજના કે અન્ય સમાજના, પણ જેનો જીવ વાંક હોય કાયદાકીય રીતે એનું હાલે. પછી આમાં બેન દીકરીઓને વચમાં લેવાનો કોઈ મિનિંગ નથી. અને સમજુ માણા હોય, જે સમજદાર હોય, કે જેને ઘર માંડીને બેઠા હોય, જે સનાતનને માનતો હોય, એ કોઈની બેન દીકરી વિશે તો 99% તો ન જ બોલે. 99% નહીં, 1000% ન બોલે. પણ જે અમુક નબળા વિચાર, જેના વિચારધારણા નબળા છે, એ લોકો આવું બોલે. અને આપણે તો બે સમાજને કહી કે ભાઈ નમ્રતાથી એકબીજા વિડીયો બનાવો, જે કાયદા રીતે કાયદા કામ કરે છે, અને જે પણ હશે એ બહાર આવશે ભાઈ, એમાં કોઈનું નહીં હાલે. આપણે મારા બાપા હોય, મારો છોકરો હોય તો એનો બહાર આવે, ગમે હોય જેનું પણ હશે એનું બહાર આવશે. પણ એક આ થોડુંક સમજો, બે સમાજમાં એવું નથી કહેતો ભાઈ, એમાં બેન દીકરીનું કે એ જરાક ખરાબ જ છે. અને અમુક જે અશબ્દ ફોન કરીને ગાયરોનો જે વરસાદ કરે, તેના વિચાર જ એવા છે ને એવા માણસોની આજુબાજુમાં એ રહેતા છે, કાંઈ એની સંગત એવા માણસો ભેગી છે, એટલી એવા ફોન કરીને એવા શબ્દો બોલે છે કે જે આપણે ઘરે બેઠા હોય ને ભૂલમાં એ આપણે ઉપર હેડલિંગમાં વાંચી લીધું હોય ને તો આપણે વિડીયો ન જોઈ શકીએ. તો બરાબર, એટલે એવા નબળા એવું નથી, એના સંગત એવી. પછી આગળ નથી આપણે કેવું, બાકી તમે સમજો માણો. પણ એક જ સમજાવવાની, કોઈ બીજી મિનિંગ નથી. આપણું એક જ વસ્તુ કહેવાની કે ભાઈ જેને જે તકલીફ હોય ડાયરેક્ટ એકબીજા નામ લઈને કહો, કોઈ બેન દીકરીને વચમાં ન લે. કેમ કે ભાઈ બધાને બેનું હોય ને બધાની ઘરે માવડી હોય, બા હોય, માં, સારું ન લાગે. પછી તમારે જે નબળા વિચારવાળા રહીએ એને તો આપણે અત્યારે વિડીયોમાં કહી, તો આમાં આપણે કોમેન્ટ બોક્સ બંધ રાખવું પડે. શું કામે રાખવું પડે? એને બીજી એવી કંઈ પડી જ નથી. એ તો અત્યારે આ કોમેન્ટ બોક્સ ખુલ્લું રાખી તો આમાં બધું બોલે ભાઈ. એટલે એવું નથી, એવું કોઈ સમાજનું કે ભાઈ મારા સમાજનું સારું કહું છું, મારા સમાજનું કહું છું કે ભાઈ જે ફોનમાં આપણે વાતચીતોની રેકોર્ડિંગ બહાર પડ્યા હતા, અને વાત રહી જયરાજભાઈની, માયાભાઈની ને નવનીતભાઈની, તો એ અત્યારે તો ભાઈ ફર્સ્ટ ક્લાસ કામ હાલે. જે પણ એ છે એ બાપા બજરંગદાસ બાપા છે, દ્વારકાધીશ છે, એ ખરાબ ખોટું કર્યું છે એને સપોર્ટ તો ન જ હોય. એનો પરચો તો મળી જ જાય, એટલે પરચો મળી જાય એટલે કાયદેસર એનું કામ ઉઘાડું થઈ જ જાય. બાકી સત્યના માર્ગે હાલશે ને જે સત્ય હશે એનો વિજય થશે. હજી એકવાર કહી દો, પાછું રિપીટ કરું કે ભાઈ બેન દીકરીઓ વિશે ન બોલતા, પ્લીઝ રિક્વેસ્ટ કરું. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી. હવ ડાયરાને હવ મારા ભાઈઓને, અને બેનું જોતી તો બેનું ને, માવડિયું દીકરીઓ.